હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. નવા વર્ષના સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો જો દિવ્યા અને પપ્પાએ મેચિંગ કર્યું છે થોડું થોડું. હે ને દિવ્યા? તો આજનો એકદમ ફ્રેશ બ્લોગ ચાલુ કરી દીધો છે નવા વર્ષનો. તો જોજો કન્ટિન્યુ આજના બ્લોગમાં બધું તમને બતાવશું. બધાને મારા તરફથી જય સ્વામિનારાયણ. બધા સબસ્ક્રાઈબરને જય સ્વામિનારાયણ, હેપી ન્યૂ યર. બધાનું નવું વર્ષ સારું જાય એવી પ્રભુ પાસે આપણે પ્રાર્થના કરીએ. શું કહેશ દિવ્યા તું? બધાને શું કહે છે સમાન કહી દે. એમ કે હવે આપણે જો મંદિરમાં જાશું અંકોટનાન દર્શન કરવા, તો તમને બધાને અંકોટનાન બધા દર્શન કરાવીશ સાથે. અને આપણે મંદિરમાં બધાને મળવાનું ને છે, તો ભવ્યથી ભવ્ય ઉત્સવ છે અમારા વાળાસર ગામમાં મસ્ત મજાનો. તો ચાલો આપણે બધા મળશું, બધાને કેવી રીતે અમે ઉજવી છીએ બધું તમને બતાડીશ. સૌથી પહેલાં તો અમે લોકો ઘરના બધા સભ્ય મોટા હોય એને પગે લાગવાનું હોય છે. એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. આ પરંપરા આપણી વર્ષોથી હાલી આવે છે. આપણા જો હિન્દુ ધર્મનો મોટામાં મોટો તહેવાર છે દિવાળી. તો દિવાળીના દિવસે આપણે જ્યારે નવું વર્ષ ચાલુ થાય છે ત્યારે આપણે આવી રીતે ઘરના બધા મોટા સભ્યને મળવાનું હોય, પગે લાગવાનું હોય. તો જો ત્યાંને અમારો દિવ્ય પણ એના દાદી દાદાને એને પગે લાગે છે, કારણ કે જો છોકરા આપે ઘરમાં સારું કરી કે નવા વર્ષમાં આપણે વડીલોને પગે ને લાગીએ તો એમાંથી આપણા બાળકો પણ શીખે. એ આપણી ભારતીય સંસ્કૃતિ છે અને પરંપરા આપણી છે. આ તો સરસ મજાની જો વર્ષો જૂની આપણી પરંપરા છે, મસ્ત મજાની. તો જો અને આપણે અમે બધા ઘરના સભ્ય એકબીજાને મળીએ છીએ. અમે બધા લોકો જાય છીએ મંદિરમાં દર્શન કરવા માટે અંકોટના નૈના સાથે. તમને પણ અંકોટના નૈના દર્શન કરાવીશ. તો ચાલો જઈએ મંદિરમાં. પપ્પા ને શૈલેષભાઈ ને જીગર ને બધા અલગ ગયા છે, અને જો આ બાજુ મળવાનું કામ ચાલુ છે. શ્રી સ્વામિનારાયણ મંદિર વાળાસર તમે જોઈ શકો છો. અને આને બધા વડીલો એકબીજાને નવા વર્ષની શુભેચ્છા આપે છે સરસ મજાની, કે બધાનું નવું વર્ષ સરસ જાય એટલા માટે. તો આ અમારી સવારના જે કથા ચાલુ હોય, કથા પૂરી સવારના જે કથા પૂરી થાય ને એના પછી બધા લોકો આવી રીતે મળતા હોય છે. એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. તો તમે જોઈ શકો છો. અને આપણે ગામના બધા વડીલો સરસ મજાના મળી રહ્યા છે અને શુભેચ્છા આપી રહ્યા. સાથે સવારના જ તમને ભગવાનના દર્શન કરાવી દીધા. હવે જો આપણે બહારની તરફ જોઈ તો અહીંયા યંગસ્ટરના છોકરાઓ છે, યંગ છોકરાઓ છે, અમુક નાના છોકરાઓ ને બધા જો એકબીજાને મળી રહ્યા છે. નવા વર્ષની એકબીજાને બધા શુભેચ્છા આપી રહ્યા છે. તો આવું કાંઈક માહોલ છે મારા વાળાસર ગામમાં. નૂતન વર્ષ અભિનંદન અને સરસ મજાનું આયોજન કરેલું છે. તો જો બધા એકબીજાને મળી રહ્યા છે. આપણે જાય છીએ મંદિરમાં દર્શન કરવા માટે. તો તમને બધાને મંદિરના અને દર્શન કરાવી દઉં, સાથે રંગોળી ને બધું બતાવી દઉં. ચાલો. જો આવી રીતે આપણને મળવાનું બધું મંદિરમાં કામ ચાલુ છે.
આ બધી જવો રંગોળીને કરેલી છે. તો જુઓ આવી અલગ અલગ રંગોળીને કરેલી છે. હવે આપણે જઈએ મંદિરની અંદર દર્શન કરવા માટે અને સાથે તમને પણ અંકુરના દર્શન કરાવી દઉં. તો ચાલો જાય મંદિરની અંદર. ફાઇનલી જો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ અંકકોટના દર્શન કરવા માટે. તો સાથે મેં સ્પેશિયલી અંકકોટનો વિડીયો બનાવ્યો છે મંદિરનો આપણા દેશ વિદેશમાં રહેતા હરિભક્તો અને બહેનો માટે. તો તમે સ્વામિનારાયણ મંદિર વાળેશ્વર મંદિરના તમે અંકકોટના સરસ મજાના દર્શન કરી શકો છો. તો જો કેટલી મહેનતથી ફઈએ અંકકોટ બનાવ્યો છે ભગવાન માટે, અને એ પણ કેટલો પ્રેમથી બનાવ્યો હશે. કારણ કે અંકકોટની તૈયારી હોય એ અમારી થોડાક દિવસ પહેલાં થતી હોય. તો ગામના જે લોકો હોય એ બધા અંકકોટ બનાવવાને જતા હોય. તો એને જો 36 જાતના ભગવાન માટે 36થી વધારે આઈટમ ભગવાન માટે બનાવી છે અંકકોટમાં જમાડવા માટે. જો કેટલો સરસ મજાનો, તો ભગવાન માટે જો કેટલો સરસ મજાનો અંકકોટ બનાવેલો છે. અને આ કાંઈ નાની મોટી વાત નથી કે ભગવાન માટે અંકકોટ બનાવવો. જો કેટલી મહેનતથી ભાઈએ અંકકોટ બનાવ્યો છે અને સાથે કેટલો સરસ મજાનો અંકકોટ ગોઠવ્યો છે. કારણ કે બનાવવો સહેલું નથી અંકકોટ ભગવાન માટે, અને ગોઠવવો પણ સહેલો નથી. બહુ બધું કામ છે અંકકોટ ગોઠવવામાં, અંકકોટ ભરવામાં. ને તો જો કેટલો સરસ મજાના અંકકોટના હું તમને દર્શન કરાવી રહી છું. તો મસ્ત મજાનો જો ભાઈએ અંકકોટ મસ્ત મજાનો ભર્યો છે ભગવાન માટે. આજે અમારું નવું વર્ષ છે હિન્દુ ધર્મનું, એટલા માટે. અને ખાસ કરીને હિન્દુ ધર્મનો મોટામાં મોટો અને 5 થી 6 દિવસ ચાલતો તહેવાર છે. મંદિરમાં બાયુના મંદિરમાં હું તમને કરાવ્યા અંકકોટના દર્શન, સમયોને થયો એ બધું બતાડ્યું. તો હવે જાય છીએ આપણે ભાઈઓના મંદિરમાં અંકકોટના દર્શન કરવા માટે. તો ચાલો તમને પણ અંકકોટના દર્શન કરાવું ભાઈઓના મંદિરના. તો ચાલો આપણે જઈએ ભાઈઓના મંદિરમાં. તો જો આપણે જઈએ છીએ ભાઈઓના મંદિરમાં, આપણે આવી ગયા છીએ ફાઇનલી. તો હું તમને બધાને
ગરમ. તો જો અહીંયા મંદિરના ભાઈ પણ અંકુટના દર્શન કરવાને જાય છે. જો તમને હું રંગોળી સૌથી પહેલાં બતાડી દઉં. ભાઈઓના મંદિરની મસ્ત મજાની રંગોળી કરેલી છે. તો ભાઈઓના મંદિરમાં આપણે હનુમાનજીના તમને દર્શન કરાવીએ. લઈ લે. મંગળમૂર્તે વ્રતરી સર્વોપરી શ્રી હરિ જન્મ્યા કૌશલે સદે સબચુનો લઈને તમારી પર રામાનંદ મહારાજ દાસનવો જગનાથી મોટા કર્યા. અમે લોકો આવી ગયા છીએ મંદિરમાંથી ઘરે. અંકુટનાને દર્શન કરી અને સરસ મજાનો પ્રસંગ પતાવી મંદિરમાંથી અને ઘરે આવી ગયા છીએ. અને સાથે આજનો વિડીયો હું અહીંયાને એન્ડ કરું છું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં બતાવજો. અને સાથે અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જે લોકો અમારા વિડીયોની અંદર નવા આવ્યા હોય એ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો.